સુરતમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જશે સુરત। કેબિનેટની બેઠક પૂર્ણ થતાં જ પાનસેરિયા સુરત જવા રવાના। સુરતની સ્થિતિની કરશે સમીક્ષા। સુરતના પોદાર આર્કેડની 100 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ। 24 કલાક થયા છતાં નથી ઉતર્યા પાણી। વેપારીઓને કરોડોના નુકસાનની આશંકા। સુરતમાં મુશળધાર વરસાદ વચ્ચે સચિન પોલીસનું સરાહનીય રેસ્ક્યુ ઓપરેશન। ખરવાસા ખાડીમાંથી 80 લોકોને સલામત બચાવાયા। મુશળધાર વરસાદથી નવસારી શહેર જળબંબાકાર। શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ। અનેક સોસાયટીઓ પાણીમાં। લોકોના ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન। નવસારીના બિલીમોરામાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ મળ્યું જોવા। નદી બે કાંઠે છલકાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ।